હા ભાઈ, ટ્રાફિક કેટલો છે અમદાવાદમાં. હા, અમદાવાદમાં ટ્રાફિક તો હોય ને. અને પછી તમે એટલા સિગ્નલ્સ આવે બહુ આવે તો ટ્રાફિક હા, એટલે આવી ગયા તમે આવી ગયા બધા. યાર ના તમારી રાહ જોઈએ. હા બાકી મોટા આ પડદો ઘેર લઈ જવાય લઈ ના જતા. તમે ક્યારે ના આયા? બહુ વહેલા આવી ગયા લાગે. નાઈન બેઠા. હા તમે વહેલા આવી જો ને યાર. તમે બધા મોટી મોટી ગાડીઓ વાળા ને મારે રિક્ષામાં ફરવાનું તમારી જેટલી કેપેસિટી કોઈ નહીં હા, અને અમદાવાદમાં ગાડીઓ કરતા રિક્ષા વધારે પડે છે. એટલે પણ ચાલુ કેમ નહીં કર્યું? આઈને બેહાડ્યા. એન્કર બેન નથી આયા હજી. કોણ? એન્કર. અચ્છા એન્કર. અલા ભાઈઓ જોશી, હા. કેટલી વાર યાર હેન્ડ કે બધાને જવાનું હોય ને. શું છે આમંત્રણ પત્રિકા? આ શું છે? કનેક્ટ વિથ કલાકાર. હા એ તો આ કાર્યક્રમનું જ નામ છે ને, કનેક્ટ વિથ કલાકાર. હા. એન્કર ક્યાં ગયા? તો ભાઈ મોકલો ભાઈ. આ કાગળિયો શું કરવા આલે મને? તમારે જ ફોડવાનું છે. લ્યો. એટલે હવે તમે જ એન્કર છો. આ તો આયો તો મળવા ને બેહાડ દીધો દડવા. એ તો લડી લઈશું હેડો ને, આપણે મોદરી પોનું છીએ. બધું ફાવો તમને. હા હવે તરત જોઈ લો કે શું કહેવા માંગે છે કવિતા. આહા, તો ચાલુ કરીએ સરસ મજાનો કાર્યક્રમ જોજો પ્રેઝન્ટ કનેક્ટ વિથ કલાકાર. નમસ્કાર, વેલકમ, વડકમ, પ્રણામ, સત શ્રી અકાલ, સલામ વાલેકુમ. હું છું આપનો હોસ્ટ અને દોસ્ત જીતુ પંડ્યા. અને આજે આપણે ભેગા થયા છીએ એક સરસ મજાની ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે. એટલે કે હમણાં ટૂંકમાં એક રિલીઝ થઈ હતી પિક્ચર વિક્રમભાઈ ઠાકોરની. સરસ મજાની ફિલ્મ જેનું નામ હતું જિંદગી જીવી લે. અને જિંદગી જીવી લેની પૂરી ટીમ અત્યારે અહીંયા બેઠી છે. આમ તો જો કે શું છે, પૂરી ટીમનું એટલે ના બોલું કારણ કે મારી 7 હિરોઈનો હતી. એમાંથી એક હિરોઈન આજે એને ડેટ શૂટિંગની નથી એટલે આવી ગયા છે આપણી જોડે. તો બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કનેક્ટ વિથ કલાકારના આ સરસ મજાના પ્રોગ્રામમાં. અને હા દોસ્તો, તમે આ સુપરહિટ ફિલ્મ અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જો OTT પ્લેટફોર્મ ઉપર જોવા માંગતા હોય તો પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર ઉપર જઈ તમે ડાઉનલોડ કરો. કારણ કે તમારી માટે આવવાનો છે મોટો ધમાકો સરપ્રાઈઝનો. આ ફિલ્મ તમને જોવા મળશે જોજો એપ પર. તો તમે અત્યારે જોજો એપ ડાઉનલોડ કરી લો અને જોવાનું ચાલુ કરી દો. કારણ કે ગુજરાતની સૌ પ્રથમ મનોરંજન ફ્રી એપ એટલે જોજો એપ. અને તમારી માટે સરપ્રાઈઝની જે વાત કરતો હતો એમાં એવું છે કે આ જિંદગી જીવી લે ફિલ્મ તમને જોવા મળશે જોજો એપ ઉપર તારીખ 23/2/2024ના રોજ. છે ને મોટી સરપ્રાઈઝ? તો દોસ્તો આજે બહુ વાતો તમારી સાથે નથી કરતો કારણ કે બધા જ કલાકારો અહીંયા છે. તમને ખબર છે મારા પરમ મિત્ર એટલે કૃષ્ણ કનૈયાનું સુદામા, એમની જોડે પણ વાતો કરવી છે. અને જિંદગી જીવી લે જે ફિલ્મ હતી એના સેટની જે મજા મસ્તી હતી, બધી ઘટનાઓ હતી, ફિલ્મ કેવી રીતે બની ને બધા બહુ સવાલો આવ્યા છે, એ બધું જ તમારી સાથે હું શેર કરવાનો છું. બસ તમે જોડાયેલા રહો જોજો સાથે. તો શરૂ કરીએ. સૌપ્રથમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે કનેક્ટ વિથ કલાકારમાં. થેન્ક યુ. હવે અહીંથી શરૂઆત કરું છું કે આપણે કરી રહ્યા છીએ વાત જિંદગી જીવી લે ફિલ્મની. તો વિક્રમભાઈ માટે એક સવાલ એવો છે કે સેટ ઉપર સૌથી વધુ હેરાન કરતી વ્યક્તિ કોણ? મોટા કોણ હતું તમને યાદ છે? કોણ હોય? આ બહુ હેરાન કરતી હતી. મને ખબર હતી. અરે હું બેઠો હું હતો તો બસ બાજુમાં કેમ તો છું એટલે. ચૂપચાપ ચમ બેસી જશો કે બોલતા કેમ નથી, મૂડ કેમ નથી તમારે? એમ કહું ભાઈ અમારા રાતે પ્રોગ્રામ હોય અને દિવસે અમે આખો દિવસ ઊંઘતા હોઈએ પણ આ શૂટિંગના લીધે અમારે વહેલું ઉઠી જવાનું હોય એટલે મૂડ ના હોય. અચ્છા, વારે ઘડીએ પણ વારે ઘડીએ દરેક વખતે બોલો. હું તો છેલ્લે આવ્યો તો 4-5 દિવસ કામ કરો એટલે મારે એની સાથે બહુ ઓછો કોન્ટેક્ટ થયો હતો. પણ હા, તમને એટલા માટે આ બધું અત્યારે ઇન્ટ્રોડક્શન કરાવી દઉં છું કારણ કે તમને ખબર પડે કે કયા નામની વ્યક્તિઓ શું શું કરતી હતી. હવે આ છે અમારા ગુજરાતી ફિલ્મના જૂના અને જાણીતા અને ખૂબ જ મહેનતુ, જેમણે ગુજરાતને એક સુપરસ્ટાર આપ્યો એક ફિલ્મથી જેનું નામ હતું એકવાર પીયુને મળવા આવજે. અને આ ફિલ્મ સાહેબ મને ખબર છે ત્યાં સુધી ટ્રેક્ટરો ભરીને લોકો રાત્રે જતા હતા જોવા. અને ઘણી જગ્યાએ ઘણા થિયેટરમાં તો એવું થયું છે કે રાત્રે 9 થી 12નો એ લાસ્ટ શો હોય પણ રાત્રે 12 થી 3ના પણ શો ચલાયા છે. એટલે કહેવાનો મતલબ એ ફિલ્મ આપેલી છે એવી 15 થી 20 ફિલ્મો સુપરહિટ ગુજરાતી સિનેમાને આપી એવા મારા પ્રોડ્યુસર ડિરેક્ટર હરસુખભાઈ પટેલ.
અને બાજુમાં બેઠા એમની તો આધાર કાર્ડની જરૂર નહીં, કોઈ કચેરીમાં નહીં માગતું, ઓળખી જાય, અરે યાર વિક્રમભાઈ. એ પ્રેમ છે તમારા બધાનો, અને આટલો અપાર પ્રેમ તમે જે વિક્રમભાઈને આપ્યો છે એ આપતા રહેજો. અને બાજુમાં જે બ્યુટીફુલ, જો મારી ઘરવાળી હોંભરે નહીં, એટલે બાજુમાં જે બ્યુટીફુલ બેન છે, હવે હોંભર, એ આ ફિલ્મથી પદાર્પણ કર્યું છે, જેનું નામ છે ભાવિકા ખત્રી. એ સુરતના છે, ખૂબ સારી કલાકાર છે, અને આગળ પણ તમને ઘણી બધી સારી સારી ફિલ્મોમાં એ તમને જોવા મળશે. હા, પછી આ બોલિવૂડ વાળા લઈ ન જાય તો. બાજુમાં મનીષાબેન ત્રિવેદી, ગુજરાતી નાટ્ય જગત અને ફિલ્મ જગતની અંદર વર્ષોથી પોતાનો અભિનયના ઓજસ પાથરે છે, અને લોકોના દિલમાં જે રાજ કરે છે એવા અમારા બેનશ્રી મનીષાબેન ત્રિવેદી. અને બાજુમાં ખુખાર વિલન, જેમણે બહુ માર્યા હતા હમણે, એ અમારા રતનભાઈ રંગવાણી, ઘણા વર્ષોથી ફિલ્મ જગત સાથે જોડાયેલા છે, અનેક ફિલ્મો, અનેક નાટકો, અનેક વેબ સિરીઝો જેમણે કરી છે, એવા રતનભાઈ રંગવાણી. બાજુમાં મારા ખાસ પરમ મિત્ર, ખૂબ સારો કલાકાર, ખૂબ સારો એક્ટર, અને બોડી પાછી બનાવી છે, એટલે બહુ કહેવાય ને કે શરીર પ્રત્યે ખૂબ ભયંકર ધ્યાન આપનાર વ્યક્તિ છે. એ શૂટિંગના સેટ ઉપર પણ ડાયટની વસ્તુઓ લઈને ફરતો હતો. જીતુભાઈ ખારસિંગ ખાઓ, જીતુભાઈ ચણા ખાઓ. મેં કહ્યું આ બધી રાતની વસ્તુઓ છે. એટલે આ બધાનું ઇન્ટ્રોડક્શન તો તમને મેં જણાવી દીધો. હવે તમને મજા શાની આવશે કે આ બધા શું શું કરતા હતા એની આપણે મજા લઈએ. હવે પહેલો મોહિતભાઈને જ પૂછીએ, બરાબર? સુપરસ્ટાર ને પહેલા પૂછાય? ના, એ બધા પૂછવામાં આવશે. આ ફિલ્મમાં સૌથી ચેલેન્જિંગ ટાસ્ક શું હતો મૂવી માટે? મૂવી માટે કે કલાકાર માટે? તમારી માટે. પછી આમના પાસે જઈએ. પહેલા તો ડોક્ટરનો કેરેક્ટર મારો હતો. યસ. તો એ ડોક્ટરનો કેરેક્ટર મેં જીવનમાં ક્યારેય નથી કર્યો, અને લકીલી કે મેં હેરકટ ને બધા એવું કરી નાખ્યું, અને સરનો ફોન આવ્યો કે મોહિત એક ડોક્ટરનો કેરેક્ટર છે, કરીશ? મેં કીધું હા સર. બોલે લુક તારો મોકલી દે. બોલે આ પરફેક્ટ છે. પછી ત્યાં ગયો અને ખબર પડી વરસાદ હતો ને બધું. મેં કીધું કે સર નહીં થાય મારાથી, હું ડોક્ટર પોસિબલ નથી, કેમ કે મારો ફેસ કટ એવું નથી. બોલે કે નહીં તું ઊભો થઈ જા, હું તને જોઈ લઈશ. થઈ ગયું. એમનું નામ તો ડિરેક્ટર છે યાર, કે તમારી પાસેથી નાનામાં નાની વસ્તુ કઢાઈ લે, બરાબર? હવે આપણે હરસુખભાઈને પ્રશ્ન પૂછવો છે. જિંદગી જીવી લે પાર્ટ 2માં શું વાર્તા હોવી જોઈએ? આમ જો પાર્ટ 1 સક્સેસ છે તો 2 કદાચ બનાવો. આ એક વિચારધારા છે. જો કદાચ પાર્ટ 2 તમે બનાવો તો આમ શું વાર્તા ફીલ કરીએ છીએ? ભાઈ જોડે ડિસ્કસ થઈ છે, વિક્રમભાઈ જોડે, પણ એ સિક્રેટ છે. અચ્છા, બહુ સરસ વાત છે. વેરી ગુડ, વેરી ગુડ. એ ટૂંકમાં પાર્ટ 2 બનવાનું છે, એટલે આ જે અહીંથી સવાલો આયા છે બહુ બરાબર આયા છે. ઇન શોર્ટ, બરાબર. જિંદગી જીવી લે ફિલ્મમાં વિક્રમભાઈ સિવાય જોવા માટેના 2 મોટા કારણો આપો. આમ તો જનરલી હું કહું છું વિક્રમભાઈ છે એટલે નહીં, પણ મૂવી જો હોય ને તો વિક્રમભાઈ સિવાય કશું જોવાનું, પબ્લિક જોવા નહીં માંગતું. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એ ઘણીવાર અમે કોઈ વાર શૂટિંગ કરતા હોય કે અંદર સ્ક્રિપ્ટની અંદર 5 મિનિટ વિક્રમભાઈ હાજર ના હોય, તો અમુક પબ્લિક ઊભી થઈને બહાર બી, હું એવું નહીં કહેતો કે બીજા કલાકારોને બધા જ સારા છે, પણ પબ્લિકનો જે એટેન્શન છે ને એના માટે જ કે ન જોઈને કાં તો વાતો કરવા માટે યા તો બહાર જતા રહેવું. એટલે છે જ, અને વિક્રમભાઈ છે જ એટલે જ મૂવી છે જિંદગી જીવી લે. પ્લસ બીજું જોવા જેવું હોય તો પિક્ચરની થીમ છે કે ભાઈ પિક્ચરની થીમમાં જિંદગી જીવવા માટે શું શું મહત્વનું છે, એના માટે વિક્રમભાઈ શું બતાવે છે પબ્લિકને. અને ખરેખર જિંદગી જીવી લે એટલે આજકાલ બહુ બધા સ્ટ્રેસને હોય છે પબ્લિકમાં, ઇવન નાના બાળકથી માંડીને મોટા સુધી. તો એમને બધાને કોઈ કારણસર કે ભાઈ શું કરવું એમની ખબર નહીં પડતી. જ્યારે વિક્રમભાઈ ઠાકોર એટલી સેલિબ્રિટી છે ને એટલા લોકોના હૃદય સુધી પહોંચેલા છે, એટલે અમારે વાત થઈ હતી જો આવું કંઈ વિક્રમ ઠાકોર થ્રુ પબ્લિકને મેસેજ મળે તો બહુ જલ્દી ઉતરે, ગળામાં બી ઉતરે. ઘણા બધા મેસેજીસ છે. એ જ પ્રેમ ભાવ છે. અને આજે અત્યાર સુધી તમારી પહેલી ફિલ્મ જે આવી હતી એકવાર પીયુને મળવા આવજે, અને એ વખતની જે લોક ચાહના હતી એ આજ સુધી કદાચ એનાથી 500 ગણી વધી હશે, ઓછી નથી થઈ. વાહ, એ એક ભાગ્યની વાત છે. વિક્રમભાઈ, એક સવાલ તમને પૂછીશ. હું કહી દઉં, લોક ચાહનાનું કહો છો, અમે વિક્રમભાઈ જોડે ઘણીવાર તમે બી જતો, અમે કોઈ હાઈવે પર જતા હોય ગાડીમાં, તો ખબર નહીં કેમની પબ્લિક ઓળખી લે છે. તો બાઇક વાળા કોઈ બી હોય, વિક્રમ ઠાકોર, ચાલુ ટ્રાફિકમાં રોડ પર લોકો એવું કે મારે સેલ્ફી ખેંચવી છે, અને વિક્રમભાઈ કોઈ બી મને 1 મિનિટ ગાડી ઉભી રાખો, સેલ્ફી ખેંચો. એટલે મતલબ અત્યારની જ વાત કરું, સિગ્નલ પડી હતી, અમે લોકો ઊભા હતા, બરાબર? તો એક છોકરો આવ્યો, ત્યાં બધા ભીખ માગતા હોય, નાની નાની વસ્તુ વેચતા હોય, એવું બધું.
તો મને જોયો, અરે કે વિક્રમ ઠાકોર, મને કે ફોટો પાડો તમારો જોડે. મેં કીધું, કઈ વાંધો નહીં, કાચ ખોલે મારી જોડે ફોટો પાડ્યો. એટલે આજુબાજુ વાળા બધા જોઈ રહ્યા ગાડી છોકરા જોડે ફોટા પાડ્યા. પછી બધા ઓળખી ગયા, "અરે વિક્રમભાઈ તમે." એટલે આ અનુભવ તો મને થયેલો છે, કારણ કે ઘણી વખત કાર્યક્રમોમાં સાથે જતા હોઈએ અથવા તો કોઈક શૂટિંગમાં બી જતા હોય ને તો ભાઈ ને આમાં શું એમ જીતુભાઈ, અમુક એવા સેલિબ્રિટી મેં જોયેલા છે જે એવા નાના માણસને તો ગણતા જ નથી હોતા. Exactly. Main point અહીંથી બહુ ચાલુ સાચી થાય વાત છે. છે. અને તો એ ખુશ જ થઈ ગયો, ને એમના બધાના આશીર્વાદ છે એટલે તો અત્યારે ભાઈ વિક્રમ ઠાકોર રહ્યા છે. મને ઘણી વખત તમારો ને મારો ફોટો જો હું સોશિયલ મીડિયા પર શેર કરું તો એની અંદર કમેન્ટ્સ બહુ બધી આવતી હોય છે, અને એ ઓલવેઝ લખે છે કે એક એવો કલાકાર છે જે હજુ આટલી મોટી ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ પણ ધરતી પર છે. એટલે એ જે એ રહેવું ને એ સફળતા પચાવી એ બહુ મોટી બહુ વસ્તુ મોટી છે. વસ્તુ વાહ, ક્યાં વાત છે. પણ ભાઈ તમારા માટે તમારા મતે જિંદગી એટલે શું? જિંદગી એટલે બસ એ જ પહેલાં તો બધા પ્રેક્ષકમાં ચાહકોનું પ્રેમ, એમના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ અને આખા પરિવારનો સાથ સહકાર. એ જિંદગી છે. પરિવાર છે તો જિંદગી છે, કલાકાર માટે એના ફેન્સ છે તો જિંદગી છે. વેરી ગુડ, ક્યાં વાત છે સર. આપણે રતનભાઈ પાસે જઈએ. હા, લોકોને દરેક પાત્રમાં કંઈક શીખવા મળતું હોય છે ને. એક એક્ટર હોય, એમણે જેમ કીધું કે એક ડૉક્ટર છે તો એ ડૉક્ટર અનેક પ્રકારના હોઈ શકે, એના કેરેક્ટરની વેરિએશન બહુ બધી હોય, બરાબર. કોઈક ડૉક્ટર હોય કે કદાચ ચલો ઢોરનોય ડૉક્ટર છે તો એની આખી ભાષા, બોલવું, બેઠવું, ઉઠવું એ અલગ હોય છે. તો તમે આજ સુધીમાં ઘણી બધી ફિલ્મો કરી હશે, એમાં કયું એવું પાત્ર છે કે જે અત્યાર સુધી અસર છોડી ગયું હોય? હું એમ માનું છું કે કલાકાર એક જળ સમાન હોય છે. દરેક જે એમાં કલર નાખે છે એ પ્રમાણનું એ જળ થઈ જતું હોય છે. કલાકારે ક્યારેય પોતાના પાત્રને પોતાના પર હાવી ના થવા દેવું જોઈએ. જે કટ સંભળાય એ બરાબર ઓન ઓફ સ્વિચ. ઓન ઓફ. પણ એવું કોઈક તો કેરેક્ટર હોય ને કે જે બહુ ગમ્યું હોય અને એમ થતું હોય કે ફરી એકવાર આવું મળે તો હું કરું કંઈક એમ. હું હજી અતૃપ્ત જ છું, તૃપ્ત નથી થયો. વેરી ગુડ. કલાકાર હંમેશા ભૂખ્યો જ રહેવું જોઈએ. વાહ વાહ વાહ. જ્યારે હાસનો ઓળકાર ભરાશે તો પતી જશે વાત. યસ યસ. ખૂબ સરસ રતનભાઈ. અને કલાકારનું એક કહેવાય ને ભૂખ એક્ટિંગની, એક પાત્ર ભજવવાની, એ હંમેશા આમ કહેવાય ને કે ખતમ ન થવી જોઈએ, મેં ક્યાંક ઓલવેઝ વાંચ્યું હતું- આવી જોઈએ. ક્યાંક વાંચ્યું હતું, બચ્ચન સાહેબ એમ કહે છે કે મારે ઘણું બધું શીખવાનું બાકી છે. Exactly. અને બરાબર પણ નથી. કલાકાર જેટલું શીખશે, જેટલું કરી શકશે એટલું ઓછું. ક્યાં વાત. શીખવું અને બનતું હું જીતવું પ્રયત્ન બનતું. કરી રહ્યો છું. વિક્રમભાઈ, હમ. તમે એક સફળ ગાયક કલાકાર છો અને ઓલવેઝ સોશિયલ મીડિયાથી લઈને તમામ પ્લેટફોર્મ ઉપર જ્યારે તમારા ગીત રિલીઝ થતા હોય છે તો એના મિલિયનોમાં વ્યુઅર્સ આપણને મળતા હોય છે, અને લોકો એટલા પ્રેમથી એમની રિક્ષાથી માંડીને, ગાડીઓથી માંડીને, ઘરમાંથી માંડીને બધી જગ્યાએ તમારા સોંગ્સ વગાડતા હોય છે. અચ્છા, તમે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા હોય ફિલ્મનું, અને એના પછી સીધું એ જ સોંગ પિક્ચરમાં જાય ને એના ઉપર તમારે પરફોર્મ કરવાનું આવે છે, ત્યારે કેવો માહોલ હોય છે સેટ ઉપર, કેવી ફિલિંગ હોય છે એમ? ફિલિંગ તો બહુ જોરદાર હોય છે. થોડુંક કોઈ સારું ડાન્સિંગ વાળું સોંગ હોય, લવ સોંગ કે એવું કંઈ હોય કે જેમાં આપણે ઉત્સવ સોંગ હતું આ પિક્ચરમાં, એવા સોંગ હોય એટલે મેં ગાયેલું ને એના ઉપર પછી મારે પરફોર્મ કરવાનું હોય તો આમ એક અલગ જ મજા હોય છે. પણ થોડું ડાન્સ મને ઓછો આવડે છે એટલે થોડી બીક હોય છે માસ્ટરજી, ડાન્સ માસ્ટરજીને કે આ શું કરાવે છે, મને નહીં આવડે તો. એટલે પણ શું એ વસ્તુ જ્યારે શૂટિંગ કરતા તો એ આખી વસ્તુ જુદી છે, અને જે મજા આવતી હોય છે એ વખતે ગમે તેવો તડકો હોય, વરસાદ પડતો હોય કે ઠંડી પડતી હોય, પણ જ્યારે પરફોર્મ કરતા હોય ને ત્યારે બધું જ ભૂલી જાય. એક્ઝેક્ટલી. હમણાં ગઈકાલનો જ કિસ્સો છે, એક સોંગનું શૂટિંગ ચાલતું હતું ફિલ્મની, અને એમને જે જેકેટ આપ્યું હતું ને એ કદાચ મારા જેવો તો પહેરે ને તો ગુજરી જાય. હાવ સિમલા, કુલુ મનાલીથી લાયા હોય એટલું, અને એ ત્યાંથી જ લાયેલા હતા જેકેટ. એટલું ગરમ, અને ઉપરથી તડકો, રેતી નીચે, અને ત્યાં આગળ સેટ ઊભો હતો ને એની ઉપર શૂટિંગ ચાલતું હતું. 3 વાર હિરોઈન પણ બોલ્યા कि यार मैं सैल्यूट मारती हूँ आपको कि विक्रम भाई आप इतनी गर्मी में इतना तगड़ा कपड़ा पहन के खड़े हो. એક્ટર છે. ના લે આમાં થયું શું, આ શૂટિંગ થોડું વહેલું ચાલુ થવાનું હતું શિયાળામાં. યસ. અને એ વખતે બધા કપડાં ખરીદી લીધા, તો કપડાં એવા જ ખરીદ્યા કે ભાઈને ઠંડી ના લાગે. હમણાં પ્રોડ્યુસર બિચારા એવું વિચાર, ડાયરેક્ટર સાહેબ અમારા જીતુભાઈ એવું વિચારીને કપડાં ખરીદ્યા હતા. પછી ટાઈમ વધી ગયો. હરસુખભાઈને એક સવાલ પૂછવો છે બીજો, કે જિંદગી જીવી લે મૂવી બનાવવા પાછળ શું મહેનત હતી, અને
આ પિક્ચર બનાવવાનું કારણ તો તમે મને કહી જ દીધું કે ભાઈ વિક્રમભાઈ થ્રુ જો એ કોઈક સંદેશો આપવામાં આવે છે તો એ જલ્દી લોકો એક્સેપ્ટ કરતા હોય છે, પણ કેટલી મહેનત બની અને હજુ ભવિષ્યમાં કયા વિષય ઉપર તમે ફિલ્મો બનાવવાનું વિચારો છો? એકચ્યુઅલી જિંદગી જીવી લે એટલે એવી રીતના મેસેજ કે ભાઈ બાળકોથી માંડીને વૃદ્ધ સુધી બધાને કોઈક ને કોઈ કારણસર એમાં બી જે બાળકો જોડે કામ કરવાનું હતું, હા, વિક્રમભાઈને બધાને ખબર છે. બહુ બાળકો હતા, રાઈટ. હા, અને એકચ્યુઅલી એમની સ્કૂલને બી મેનેજ કરવાની, સ્કૂલ ટાઈમ સિવાય જ કે ભાઈ 2 વાગ્યા પછી જ અમારે એમનું શૂટ શૂટ કરવું, એમ તો વિક્રમભાઈ એકદમ બીજી શેડ્યુલ હોય, હા, એટલે આ બધું કરવું બહુ જ અઘરું છે. અને કયા વિષય ઉપર વિચારો છો કે કોઈ વિષય એવો? અમારું છે વાત થઈ છે ભાઈ જોડે 2 વિષય છે. હા, એક તો ગામડું અને શહેર વચ્ચેનો જે Difference છે, હા. એના પર એક સ્ક્રિપ્ટ ચાલે ક્યાં છે. વાત. અને એક તો બીજું એક છે ભાઈ ઉપર છે સ્વયં સિદ્ધ, કે માણસ જાતે પોતે શું શું કરી શકે, ક્યાં વાત. એટલે જાતે જ ઊભો થઈને આગળ શું શું કરી શકે એમના માટે. ચલો, બહુ સરસ સબ્જેક્ટો પકડ્યા બી છે અને એનું હજુ બધું વર્કઆઉટ થશે એટલે ઓર મજા આવશે. પણ કોંગ્રેચ્યુલેશન, હજુ બી આગળ આવીને વિચારો તો અમારા જેવા કલાકારોને કામ મળતું રહે. વિક્રમભાઈ, તમારી ફિલ્મના સોંગ્સ તો સુપર ડુપર હિટ જ હોય છે, સાથે સાથે એના ડાયલોગ્સ પણ એટલા પ્રચલિત થાય છે, તો એવું કોઈ જાદુ છે તમારી પાસે કે એક સામાન્ય વાત બી સટ્ટ કરતી બહાર આવી જાય? ના, એવો જાદુ નથી, પણ બસ ડાયરેક્ટર જે પ્રમાણે ડાયલોગ બોલવાનું કે પ્રમાણે ડાયલોગ બોલતા હોય, રાઇટર જે લખતા હોય, અમે લોકો બેઠા હોય ત્યારે નક્કી કરીએ કે ના આ રીતનો આ ડાયલોગ છે, ડાયરેક્ટર સાહેબ હોય એમને કહેતા હોય કે આ રીતે બોલવાનું હોય, અને પછી તો એ મારી સ્ટાઇલથી થોડું બોલવું, ઓડિયન્સને બહુ ગમતું મારી જે સ્ટાઇલ છે ડાયલોગ બોલવાની ને એ બધાનું પ્રેમ છે એના લીધે. ક્યાં વાત. ના, એ વાત સાચી કે તમારી સ્ટાઇલ જે છે, તમારી વિનમ્રતા જે છે, અને તમારી જે કહેવાય ને કે લોકો પ્રત્યેની એક લાગણી છે, તમારા નાનામાં નાના ચાહક પ્રત્યે, તમારા સંબંધો ઇન્ડસ્ટ્રીઝમાંથી લઈને તમારા સમાજમાં, તમારા મિત્રોમાં, બધામાં તમારું એક જે નેચર કામ કરે છે ને એના લીધે આ બધું જાદુ થઈ રહ્યું. બીજી એક વસ્તુ જીતુભાઈ કે જે એક્ટિંગ એકચ્યુઅલી મને હજુ સુધી એક્ટિંગ એટલે શું ખબર નથી, બસ હું ખાલી નેચરલ જે મારું જે છે એ પ્રમાણે, હા એ પ્રમાણે ને એ જ વસ્તુ મારા ખ્યાલથી મારા ચાહકોને વધારે ગમે. એ જ એક્ટિંગ ખરેખર કે તમે કોઈ કરવા જાવ તો મિકેનિકલ થઈ જાય ભાઈ, એ ન થવું જોઈએ. ઇન્ટેન્શનલી જે આપણે રૂટીન લાઈફમાં બોલતા એ જ બોલવાનું, એ જ યસ natural યસ acting. યસ. હર્ષુખભાઈ, તમે તો બહુ અનુભવી પ્રોડ્યુસર છો, ડિરેક્ટર પણ છો, અને તમે એક સમય ડિસ્ટ્રીબ્યુશનનું પણ આઈ થિંક કરું છું, તમને હજુ બી કરો કરીએ છો. હા, તમે ડિસ્ટ્રીબ્યુશન ફિલ્મોનું કરો જ છો. તો અત્યારે હાલ જે સિંગલ સિનેમાઓ છે એ તૂટતી ગઈ, ત્યાં આગળ આપણે કોમ્પ્લેક્સ બનવા માંડ્યા અને મલ્ટીપ્લેક્સ ફિલ્મોનો જમાનો આવ્યો. મલ્ટીપ્લેક્સ અત્યારે એટલે થિયેટર મલ્ટીપ્લેક્સ બનવા માંડ્યા. ઓડિયન્સ તો હજુ છે જ, છે જ. Audience બરાબર, ઓડિયન્સ નથી એવું નથી. તો આ ગુજરાતી ફિલ્મોને મલ્ટીપ્લેક્સમાં કેટલી જગ્યા મળે છે, અને જો કદાચ ન મળતી હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ? એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મોને મલ્ટીપ્લેક્સમાં જગ્યા મળે છે, પણ એમાં ઘણા પ્રોબ્લેમ છે. એક તો ટિકિટનો રેશિયો બહુ હાઈ થતો જાય. Exactly. લોકો 200, 250, 300 ની ટિકિટ રાખે, જે આમ પબ્લિકને નહીં પરવડતું. અને પરિવાર સાથે જોવા ના જઈ શકે, જે આપણો ઇવન હિન્દી હોય ગુજરાતી, જે ટિકિટના રેટને કારણે ઓડિયન્સ ઓછું થયું જ છે. પ્લસ બીજું સર્વિસ ચાર્જ છે પર ટિકિટ ₹25, પ્લસ જીએસટી 18%. એટલે આ બધું બાદ કરતા કદાચ ₹100 ટિકિટનો રેટ હોય તો કંઈક 50 to 57 રૂપીસ છે. એમાંથી બી શેરિંગ રેશિયો પર્સન્ટેજમાં હોય. ઇવન હા. ગુજરાતીને તો એમાં બી 40 કે એવા પર્સન્ટેજ હોય, એટલે સર્વાઈવ થવું બહુ અઘરું છે. બાકી ઘણીવાર કોઈ એવું કે ભાઈ ગુજરાતી પિક્ચર મલ્ટીપ્લેક્સમાં નહીં લાગતા, એવું કશું જ નહીં. ખાલી કોઈ એવો એરિયા હોય, માનો કે અમદાવાદનું પીવીઆર છે, બાકી કોઈ બી ટાઉન સિટી હોય, આણંદ હોય, ડીસા હોય, પાલનપુર હોય, સુરત હોય, નવસારી, વલસાડ હોય, યસ. ઇવન રાજકોટ, જેતપુર, જામનગર, બધાની ડિમાન્ડ હોય વિક્રમભાઈનું પિક્ચર. હું એ બેઠા કેટલા નહીં, બધાને ખબર જ છે કે ભાઈ કોઈ હિન્દી ફિલ્મ હોય તોય નહીં કે અમારે વિક્રમ ઠાકોરનું ફિલ્મ movie આપો. જોઈએ છે. યસ એટલે યસ. ઓડિયન્સ ત્યાં જ છે, ઓડિયન્સ બધે જ છે, પણ ટિકિટના રેટ કે રેશિયોને કારણે કદાચ એટલું બધું નહીં થઈ યસ યસ. મેં તો ત્યાં સુધી બી સાંભળ્યું હતું કે વિક્રમભાઈની ફિલ્મ આવવાની હતી, તો એ સમયે જે અમુક સિનેમાઓ જે એમણે બંધ કરી રાખ્યા હતા, એ લોકોએ હિંમત કરી કે ના અમે હવે ચાલુ કરીએ. ઇવન બધા જ અત્યારે હાલ બી હાલ બી એવું છે, અત્યારે હાલ બી બંધ એવું જ છે, છે. અત્યારે બંધ છે. હા. વિક્રમભાઈનું મૂવી આવશે એટલે એક વીક પહેલા બધા ચાલુ કરશે. હમ. 15 સિનેમા હા, અને 4 સિનેમા મેં ચાલુ કરાયા. ઓકે, એટલે આપણે કે ભાઈ કઈ બી એનું બધું હોય સપોર્ટ કે કરીશું. હા, સફાઈ કરાવી, લાઇટ બિલો ભર્યા કે બધું. એમને એટલે નહીં પરવડતું કે કોઈ પિક્ચરો આવતા નહીં, ચાલતા નહીં, પ્લસ પગાર ને કે લાઇટ બિલ બી ના નીકળતા હોય એવી સિચ્યુએશન સિંગલ સ્ક્રીનોની થઈ છે. ઇવન મલ્ટીપ્લેક્સમાં બી એ જ હાલત છે. બધે પણ જ. સારું મૂવી આવી જાય તો સર્વાઈવ થઈ જાય.
એટલે બહુ સરસ વાત કરી, કારણ કે આ બધી જાણકારી અને એક તમે પૂછ્યું તો ભાઈ ગુજરાતી માટે કે દરેક માટે, ગુજરાતી કે હિન્દી કોઈ હોય, ટિકિટનો રેટ પબ્લિકને પરવડે એવો રાખો તો માસ ઓડિયન્સ આવે. યસ, ઇવન જે સિનેમાની અંદર પિક્ચર, જે સિનેમાની અંદર જઈને જે મૂવી જોવાવાળું છે માસ ઓડિયન્સ છે, પણ આ લોકો જે એક અલગ કેલ્ક્યુલેશન મૂક્યું છે ને એ લોકો ઘરની બહાર પિક્ચર જોવા નીકળતા નહીં, નથી. એટલે માસ ઓડિયન્સને પરવડે ટિકિટ રેટ હોવો જોઈએ. ઇવન મહારાષ્ટ્રમાં ને બધે, સાઉથમાં તમે જુઓ તો સાઉથનો ટિકિટ રેટ ફિક્સ છે, 100 થી ઉપર નહીં રાખવાનું, એટલે ત્યાં ઓડિયન્સ મળી રહે છે. યસ યસ યસ, બહુ મજા આવી, કારણ કે અમુક બાબતો છે જે આપણે એક્ટર છીએ, એઝ એન એક્ટર આપણે પરફોર્મ કરીએ, ડબિંગ કરી દઈએ ને આપણે છૂટા થઈ જઈએ, પણ એ જ પ્રોડ્યુસર જ્યારે આટલી સફર કરતો હોય, સેન્સર બોર્ડમાંથી જઈને સીધી રિલીઝિંગની તૈયારી કરવી, કેટલા રૂપિયા ક્યાં મળશે, કશું જ કોઈ એમને આ એક જુગાડ રમતા હોય એ રીતે, પણ આ નોલેજ હોવું જરૂરી છે. જે કોઈ પણ નવા પ્રોડ્યુસર આવી રહ્યા છે એ લોકોને બી ખબર પડે કે શું સર્વિસ ટેક્સ લાગે છે કે શું. હમણાં માટે વિક્રમભાઈ જાડેજ, તમે બી કદાચ મૂવીપ્લેક્સ, સંસ્કૃતિ મૂવીપ્લેક્સ કલોલ, હા, રાત્રે ગયા, હાઉસફુલ થઈ ગયેલો, 3 સ્ક્રીન હતા, એક 300 સીટ, 250, ત્રણેય હાઉસફુલ. તો એન ટાઈમે ટિકિટ રેટ 300 પ્લસ થયો, એટલે વિક્રમભાઈ જાણ્યું તો એમણે જ કીધું ભાઈ મારા ઓડિયન્સને આ ભાવમાં ન બતાવે. બરાબર છે. આપણે વિરોધ બી કરેલો, મેનેજરને જ કહેલું. એક બાજુમાં એક હિન્દી પિક્ચર લાગેલી હતી, બરાબર, એનો રેટ ઓછો, ના આપણી પિક્ચરનો રેટ ડબલ. ત્યાં ઓડિયન્સ મળે એમનો તરત જ રેટ વધારી દેતા હોય. એટલે અમુક સમયે તો મને ખબર છે કે ટિકિટ બ્લેક પણ થાય છે, અને એ એટલે કેવું હતું પહેલા કે જગ્યા નથી મળતી, એટલે હામટી 10 12 લઈ જાય અને પછી હું કહેવાડો લો તમે લઈ જાઓ, નીચે બેહાડો થઈ ગયા. એ દિવસે 12 થી 3 બી ચલાયેલો રાત્રે. અચ્છા, સમગ્ર સવાલ પૂછું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય શું? જો મને પૂછવા જાઓ તો ભવિષ્ય ખરેખર સારું છે, પણ એના માટે આપણા ગુજરાતી, આપણા જે ચાહકો છે, કે જે આપણો ઓડિયન્સ છે, એ દરેક ગુજરાતી છે, એને ગુજરાતી પિક્ચર જોવી જોઈએ. એક્ઝેક્ટલી, એનું ભવિષ્ય. અને બીજું કે ભાઈ આપણા ડાયરેક્ટર, પ્રોડ્યુસરને બી એટલી વિનંતી કરું કે ભાઈ સારી પિક્ચર તમે બનાવો જ છો, એવું નથી નહીં બનાવતા, દરેક પ્રોડ્યુસર કે ડાયરેક્ટર પોતાની પિક્ચર સારી જ બનાવતો હોય, પણ હજુ પણ એમાં થોડુંક પિક્ચરમાં, અને અત્યારે જોઈએ છીએ કે બહુ સારી પિક્ચરો બની પણ રહી છે. એક્ઝેક્ટલી, મતલબ અવનવા સબ્જેક્ટો પસંદ પડે એવા સબ્જેક્ટ. ટૂંકમાં આપણે ગુજરાતી છીએ એટલે આપણે આપણી ભાષાને પ્રેમ કરવો જ જોઈએ, અને આપણે આપણી ભાષાને પ્રેમ કરીશું, આપણી સંસ્કૃતિને પ્રેમ કરીશું તો આપણી કલા જીવતી રહેશે, અને અમારા જેવા કલાકારો પણ જીવતા રહેશે, અને રોજ રોજ કંઈક નવું તમને મનોરંજન પીરસતા રહીશું. આ સરકારે છે આ બધાનો, તો પછી હું પ્રોડ્યુસર, ડાયરેક્ટર બી પછી પિક્ચરમાં એ પ્રમાણે મહેનત કરશે. 100%. તમારું શું કહેવું છે મેડમ? હમણાંથી ગુજરાતી લેંગ્વેજને જો કે સપોર્ટ બહુ સારો એવો મળી રહ્યો છે, અને ગુજરાતી મૂવીઝના ઇમ્પોર્ટન્ટ એ છે કે એના કોન્સેપ્ટ બહુ મસ્ત હોય છે, મતલબ ફેમિલિઝમ જોડે આપણે જોઈ શકીએ છીએ ગુજરાતી મૂવીઝને, કારણ કે હમણાં મતલબ અમુક એરિયામાં એવું પણ હોય છે કે ચાલ ગુજરાતી મૂવી છે તો એટલું બધું નહીં મજા આવે તો આપણે હિન્દીમાં જઈએ, પણ એ લોકોના થિંકિંગમાં એવું હોય છે કે નહીં, હિન્દીમાં વધારે મજા આવશે, ગુજરાતીમાં નહીં આવે. પણ ફેમિલી સાથે એ બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો એના માટે ગુજરાતી જ મૂવી જોવું જોઈએ, જેની અંદર આપણને બહુ બધા લેસન્સ પણ મળે છે કે આપણે શું કરવું જોઈએ. તો બેસ્ટ ઇઝ ગુજરાતી મૂવી. ક્યાં વાત. મનીષાબેન? ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઉજ્જવળ જ છે. અત્યારે વચ્ચે અમુક એવો સમય આવી ગયો હતો જ્યારે ઓછું થઈ ગયું હતું, પણ અત્યારે પાછી બહુ જ સારા કન્સેપ્ટ, સ્ટોરી, વાર્તા સાથે સરસ ફિલ્મો બની જ રહી છે. તો ગુજરાતીઓને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ, અને ગુજરાતી ફિલ્મો જોવા ખાસ જવું જોઈએ. જે લોકો નથી જતા એમના માટે ખાસ વિનંતી કે ખાસ આપ ગુજરાતી ફિલ્મોને જોવા જાઓ, અને અત્યારની જે જનરેશન છે એ ગુજરાતી ફિલ્મો જોવા નથી જતા, તો એમના પેરેન્ટ્સ એને ખાસ ગુજરાતી ફિલ્મો બતાવે, જેથી આપણી ભાષા, આપણી સંસ્કૃતિ પણ ગુજરાતી ફિલ્મોમાં જોઈ શકાય, અને બાળકો, આગળની જનરેશન છે એ ગુજરાતી ભાષા શીખી શકે, આપણી સંસ્કૃતિ ઓળખી શકે. વેરી ગુડ. યસ સર. ગુજરાતી ફિલ્મો પહેલાં પણ સારી બનતી હતી, આજે પણ સારી બને જ છે, પણ જેમ મનીષાબેને કહ્યું એમ મુખ્યત્વે ભાગ ભજવે છે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ. દરેક માણસને ગર્વ હોવો જોઈએ, ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ, જેથી કરીને ઇન્ડસ્ટ્રીને પણ એક પ્રોત્સાહન મળી રહે અને ફિલ્મો બનતી રહે. આજે જે ફિલ્મો બને છે દર્શકો જોવા જ નહીં આવે તો પ્રોડ્યુસર, ડિરેક્ટરને નુકસાન બનાવશે કેવી રીતે? એટલે સૌથી પહેલાં તો એ માતૃભાષાનો પ્રેમ જગાડવો જ પડશે. યસ. મોહિતભાઈ? સેમ એ છે કે તમે લેંગ્વેજનો એક બેરિયર જે છે, મને નથી લાગતું કે મીડિયમ એવું છે કે આમાં લેંગ્વેજનો બેરિયર હોતો જ નથી. ગમે ગુજરાતી હોય, મરાઠી હોય, તમિલ હોય, તેલુગુ હોય, ફિલ્મો સારી હોય તો લોકો જોવા જાય જ છે ઓફકોર્સ. અને અત્યારે રિસન્ટલી ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તો ઇટ્સ ઓલ અબાઉટ કે તમે કેવી ફિલ્મ બનાવો છો. અને હા, ઓફકોર્સ ગુજરાતીમાં એવું છે, મેં જોયું છે કે હું મારી જનરેશનની વાત કરું તો લોકો કહે છે કે યાર
ગુજરાતી નહીં યાર આપણે હિન્દી જોઈએ. એ લેંગ્વેજના લીધે એ લોકો એવું કહે છે, બટ મને એવું છે કે તમે ગુજરાતી ઘરે તો ગુજરાતી જ વાત કરો છો, ગુજરાતીમાં જ તમે મમ્મી પપ્પા જોડે વાત કરો છો, હિન્દીમાં કે ઇંગ્લિશમાં તો તમે વાત નથી કરતા કે આઈ વિલ વોન્ટ ટુ ગો દેર, આઈ વોન્ટ ટુ ડુ ધીસ, હું ત્યાં જવા માંગુ છું, હું આ કરવા માંગુ છું. તમે ગુજરાતી બોલો છો, તો ગુજરાતી ફિલ્મોમાં તમને કેમ રસ નથી થતું? સો તમને જોવી જોઈએ. અત્યારે ઘણી સારી ફિલ્મો બની રહી છે ગુજરાતીમાં. અને જીતુભાઈ મને યાદ છે ત્યાં સુધી આગળ આપણે એટલી બધી ફિલ્મો એની કોપી બોલિવૂડે કરી છે. હા, માવતર, recent. કાશીનો દીકરો, આ બધી ઘણી ફિલ્મો એવી હતી જે નેશનલ સુધી ગઈ છે. એ સ્તર હતું આપણી ગુજરાતી ફિલ્મોનું. આજે બી સારી ફિલ્મો બને જ છે, પણ બસ દર્શકોનો રસ ઓછો થઈ ગયો. ઇવન અત્યારે જે જણાવવાનું. રિસન્ટલી વોશ ફિલ્મ બની એની બોલિવૂડમાં અત્યારે ઓલરેડી કોપી એટલે ફિલ્મ આવી ગઈ છે. અજય દેવગને બનાવી છે. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ સારી ઇન્ડસ્ટ્રી ગ્રો છે, કરે જ છે. બહુ સરસ ફિલ્મો અત્યારે બનાવે છે. ઓફકોર્સ ધીસ ફ્યુચર ઇઝ બ્રાઇટ. અને આમાં તમે જેમ કીધું કે આપણે ઘરે તો બોલતા નથી બીજી હિન્દી ઇંગ્લિશ ગમે તે, આપણી પોતીકી એક ભાષા, એનું આપણને મજા છે, આપણી માતૃભાષા છે. પણ ઘણી વખત હું તો એક કોમેડી એક્ટર છું, એટલે મને મારું ઓબ્ઝર્વેશન હોય છે કે આપણી જોડે બે ગુજરાતી મળ્યા ને તો હિન્દીમાં વાત કરતા. હા, હવે મારું જોયેલું છે કે સાહેબ ભાઈ બઢિયા, અરે મજામાં છું યાર. હવે આ જે ઘટના કીધી આ મારા ઉપર લાગુ થાય છે, કેમ કે બેઝિકલી હું હિન્દી ભાષી છું. બટ હવે મને કોઈ ફેસ કટ પણ હિન્દુ કે અરે ભાઈ ક્યાં કર રહા ભાઈ, મજા में सब ठीक है, બોલે નહીં મને ગુજરાતી આવડે છે બોસ, તું ગુજરાતીમાં વાત કરી શકે છે, મને ગુજરાતી સમજણ પડે છે, હું બોલી શકું છું ગુજરાતી. અરે નહીં ભાઈ સબ ઠીક है, પાણી વાણી પીએ, અરે ભાઈ ગુજરાતીમાં વાત કરી લે. સો આ એક થાય છે કે થાય છે, ઘણી વખત એવું થાય. તો દોસ્તો, આ તો હતી અમારા જિંદગી જીવી લે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે આ એક ફિલ્મની અને ફિલ્મની ઇન્ડસ્ટ્રીઝની નાતે બધી વાતો મેં તમારી સાથે શેર કરી. પણ આપણા મનગમતા જે આપણા ફેવરેટ કલાકારો હોય ને, તો આપણને ઉત્સુકતા હોય કે શું ખાય છે, શું પહેરે છે, ક્યાં ફરવા જાય છે, એ બધું જાણવાની એ લોકોને બહુ ઉત્સુકતા હોય. અને ફેન્સને એવું હોય જ કે ભાઈ આ મારે જાણવું છે કે આ શું કરતા હશે એમ. મને ઘણી વખત કહે છે કે તમે આટલી ઉંમર થઈ તો ડોહા કેમ નહીં લાગતા? મેં કીધું અંદરથી ડોહો થઈ ગયો છું, ખબર નહીં આ બહારની ચમક રહી ગઈ છે, ખબર નથી. એ મા બાપના આશીર્વાદ છે. તો એવો એક આપણે રાઉન્ડ રમીશું મસ્ત મજાનો. તમને પણ મજા આવશે, અમને પણ મજા આવશે, હે ને? જિંદગી જીવી લે ફિલ્મમાં જો વિક્રમભાઈ ઠાકોર ન હોત તો બીજું કોણ હોત? અચ્છા વિક્રમભાઈ, તમારું ડ્રીમ શું છે? 2 લાખ સાલસો લઈ લે, પિક્ચરમાં બહુ ખર્ચો કરો, જોરદાર પિક્ચર બનાવો બસ. આ તો આગળથી લખાઈને આવ્યું છે એટલે હું બોલું છું કે તમારી પ્રેમિકાને તમારે પ્રપોઝ કરવું હોય તો કેવી રીતે? એક જ લાઈનમાં કહો. હાથ હીરોને હાચવવા. 7 હિરોઈન એક સાથે. હર્ષુક સરે સાચી છે કે તમે સાચી છે? હવે આપણે એક અલગ વિષય પર જઈએ કે વિક્રમભાઈ ફિટ રહેવા શું ખાય છે? કહીશ તો તમને એવું લાગે કે શું વાત છે, બોલો. હા, અચ્છા એક સવાલ એવો છે, વિક્રમભાઈ કયું શેમ્પુ વાપરે છે? એને ખબર હોય. નમસ્કાર, હું છું આપનો વિક્રમ ઠાકોર. હું છું રતન રંગવાણી. હું છું આપનું જીતુ પંડ્યા. હું છું મનીષા ત્રિવેદી. હું છું આપ સૌની ક્યુટ એન્ડ શરારતી ભાવિકા ખત્રી. અને તમને એક સરપ્રાઈઝ આપું છું, જણાવું છું સરસ મજાની એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે જિંદગી જીવી લે. 23 ફેબ્રુઆરી 2024ના રોજ જોજો એપ પર મારી સુંદર મજાની ફિલ્મ જોવાનું ચૂકતા નહીં અને જોજો ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં. તો જોજો પર જોજો અમારી ગુજરાતી ફિલ્મ. જોજો. જોજો જોજો જોજો.